આ તરફ ભાવનગરમાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। રથ પર સવાર થઈ ભગવાન મહાવીર સ્વામી નગરચર્યાએ નીકળ્યા હતા। શહેરના મોટા દેરાસરથી ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી। શોભાયાત્રામાં ઇલેક્ટ્રિક બગી, ટ્રેન, બસ, પ્રભુજીનો રથ, પાલખી, બેન્ડ વાજા મળી અને આશરે 70 જેટલી કૃતિઓ સામેલ થઈ હતી। સ્થાનિક પાઠશાળાઓના વેશભૂષાધારીઓ, મહિલા મંડળ સહિત મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા। મહાવીર સ્વામી જન્મ કલ્યાણના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। આજે ચૈત્ર સુદ તેરસ મહાવીર જન્મ કલ્યાણનો દિવસ પરમાત્મા મહાવીર સ્વામી આજના દિવસે જેનો આ અવની પર અવતરણ થયું, જેનો જન્મ થયો અને જન્મતાની સાથે નરકમાં અજવાળા થયા એવો આ વિશિષ્ટ દિવસ। અને આજે ભાવનગર શહેરના દરેક જૈત નામી અનામી નાના મોટા દરેક વ્યક્તિઓ આજે પરમાત્માના જન્મ કલ્યાણની ઉજવણી સ્વરૂપે ગામના મોટા દેરાસરી વરઘોડા સ્વરૂપે બધા ચડી અને અહીંયા દાદા સાહેબ ઉતર્યા છે।